આવેલું સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું। જૂના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયું છે। મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થયો। હાથમતી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા જળસ્તર વધ્યું છે। તો ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો છે અને મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે। વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે। પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે। હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના ઉપર અભિષેક થાય છે। આ લાભ પણ લેવો અનેરો છે। આ ધર્મપ્રેમી સનાતન ધર્મના લોકોને વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીશ નપાવી આપની મનોકામના પૂર્ણ કરો। તરફ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ। છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે વરસાદ। હાલોલમાં વરસાદે વિરામ લીધા બાદ મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ। 74 તાલુકામાં વરસાદ, સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ। ઉમરેઠમાં 4.5 ઇંચ વરસાદ, બોરસદમાં 3 ઇંચ વરસાદ, જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ, સાવલી, કામરેજ, ધાનપુરમાં 1.5 ઇંચ વરસાદ, તો લીમખેડા, ઓલપાડ, ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અનેક જગ્યાએ સારો એવો વરસાદ। હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ, અનેક વિસ્તાર પાણી। ઉમરેઠમાં 5.5 ઇંચ વરસાદ। 8 કલાકમાં 74 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે। અનેક ગામોમાં પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલોલમાં 10 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જનજીવન ઠપ થઈ ગયું છે। જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાણાતોડમાં ભારે વરસાદ બાદ પાણી જ પાણી। નાણાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ થઈ છે। સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નાણાતોડ ગામનો હોવા છતાં કોઈ પણ જાતના પાણીના નિકાલ માટે કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો ભારે વરસાદથી લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે। સાગચાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે। એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે। તો દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો। લીમડી, સંજેલી અને ઝાલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે લોકોને ભારે બફારા બાદ રાહત મળી છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક પલળી જતા નુકસાનની ભીતિ।